નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા 11 સાયન્સ ચેપ્ટર 1 જેના કન્ટિન્યુ લેક્ચર નંબર 19માં ફરી તમને આવકારે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જો પ્રીવિયસ લેક્ચર હતો એની અંદર આપણે કેટલાક દાખલાઓ વિશેની ચર્ચા કરી. આજે પણ આપણે કેટલાક દાખલાઓ વિશેની ચર્ચા કરવાની છે, જેમાં કેટલાક આપણે ટેક્સ્ટ બુકના દાખલા ગણશું ને કેટલાક આપણે એક્સ્ટ્રા દાખલા ગણશું. તો અત્યારનો હાલમાં તમને પહેલો દાખલો દેખાય છે સ્વાધ્યાય 1.10, જેમાં છે કે ઇથેનના 3 મોલમાં આપણે આ 4 પદોની ગણતરી કરવાની છે. સૌથી પહેલું કાર્બન પરમાણુના મોલની સંખ્યા, બીજું હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા, ત્રીજું ઇથેનના કુલ અણુઓની સંખ્યા અને કુલ પરમાણુની સંખ્યા. તો સૌથી પહેલું કાર્બન પરમાણુના મોલની સંખ્યા આપણે ગણવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે તમે 1 મોલ ઇથેનનો અણુ લો તો તમને અહીં 2 મોલ કાર્બનના પરમાણુઓની સંખ્યા દેખાય છે. ઓકે, તો 3 મોલમાં કેટલા? તો સીધા આપણે ગુણાકાર કરી શકીએ. રેડી ને? ચલો, એ જ વસ્તુ આપણે પહેલાં કન્સિડર કરીએ. તો પહેલું કાર્બન પરમાણુના મોલની સંખ્યાની ગણતરી માટે તો 1 મોલ ઇથેન ઇઝ ઇક્વલ ટુ 2 મોલ કાર્બન પરમાણુ થશે. સો ધેરફોર 3 મોલ ઇથેન ઇઝ ઇક્વલ ટુ કેટલા મોલ કાર્બન પરમાણુ? ઓકે, સો ધેરફોર કાર્બન પરમાણુના મોલ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 2, બોલો 6 મોલ આવશે. તો 3 મોલ ઇથેનની અંદર 6 મોલ કાર્બન પરમાણુઓ હાજર હશે. ચલો, ત્યાર પછી સેકન્ડ માહિતી લઈએ. હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા. તો હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યાની ગણતરી માટે તો અહીંયા આપણે જાણીએ છીએ કે જો 1 મોલ ઇથેનનો અણુ લો તો 6 મોલ હાઇડ્રોજન પરમાણુ છે ને, તો 6 મોલ હાઇડ્રોજન પરમાણુ. સો ધેરફોર 3 મોલ ઇથેનનો અણુ લઈએ તો આપણે કેટલા મોલ હાઇડ્રોજન પરમાણુ? તો ધેરફોર હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા, ઓકે, ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 6 એટલે 18 થશે. ચલો, ત્યાર પછી ઇથેનના અણુની સંખ્યા. તો આપણે જાણીએ છીએ કે ઇથેનના અણુઓની સંખ્યા એટલે આપણે એવું લખી શકીએ કે 1 મોલ ઇથેન એટલે ઇથેનના Na જેટલા અણુઓ થાય, ઇથેનના એવોગેડ્રો આંક જેટલા અણુઓ થાય. સો ધેરફોર 3 મોલ ઇથેન ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ Na થશે. કારણ કે ક્વોન્ટિટી શોધવાની છે. શું શોધવાની છે? ક્વોન્ટિટી. તો ક્વોન્ટિટી શોધવા માટે આપણે જાણીએ છીએ કે મોલને એવોગેડ્રો આંક વડે ગુણીએ તો 3 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 બરાબર. ચલો, અહીંયા ટોટલ કેટલું આવશે? 18.066 ઇન્ટુ 10⁻23 આવશે. આ સંખ્યા 1 થી મોટી છે. એક સ્ટેપ આપણે ક્યાં લાવીએ? ડાબી તરફ. સો 1.8066 એટલે આમાં એક વધારો થશે એટલે આટલા અણુઓ હાજર હશે. ચલો, કુલ પરમાણુની સંખ્યા, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો કુલ પરમાણુની સંખ્યા, તો 1 મોલ ઇથેન લઈએ તો કુલ પરમાણુ એટલે 2 મોલ કાર્બનના પરમાણુ અને 6 મોલ કેટલા? હાઇડ્રોજનના પરમાણુ. રેડી ને? પરમાણુના અણુઓની સંખ્યા એટલે એવોગેડ્રો આંક વડે તમારે ગુણવાનું. સો 18 મોલ પરમાણુ છે એટલે 18 ગુણ્યા એવોગેડ્રો આંક થાય તો 3 મોલમાં કેટલા? તો બોલો આપણે એ પ્રમાણે કન્સિડર કરી શકીએ. તો ડેફિનેટલી બરાબર 6 ને 2 8 થાય.
8 મોલ હાઇડ્રોજન પરમાણુ એટલે 8 × Na થાય ને, સોરી 18 નહીં થશે, માય મિસ્ટેક, બરાબર. 6 ને 2 8 થાય, તો આપણી પાસે અહીંયા 1 મોલ ઇથેન, તો 8 મોલ કુલ પરમાણુઓ થાય ને, બરાબર. સો ધેરફોર 3 મોલ ઇથેન ઇઝ ઇક્વલ ટુ, ચલો 8 × 3 એટલે 24, સીધું એને લખાય, બરાબર. સો ધેરફોર 24 ઇન્ટુ 6.022 ઇન્ટુ 10⁻23, ઓકે, ઇઝ ઇક્વલ ટુ આવશે. તો કુલ પરમાણુઓની સંખ્યા 24 × 6.022 કરશો એટલે એ આપણને મળશે 144.52 × 10⁻23. એકથી મોટી સંખ્યા છે. 2 સ્ટેપ આપણે ડાબી તરફ લાવીએ તો 1.4452 × 10⁻25 થશે. આટલા કુલ પરમાણુઓ એ 3 મોલ ઇથેનના અણુની અંદર હાજર હશે. સમજાઈ ગયું? તો આપણે જે 4 ગણતરીઓ શોધવાની હતી એ આપણે ઓલરેડી શોધી દીધી. આ તમને ઓલરેડી દાખલો 4 માર્ક્સની અંદર પૂછાય. 1 માર્ક્સ, 1 માર્ક્સ, 1 માર્ક્સ, 1 માર્ક્સ, એમ 4 માર્ક્સની અંદર તમને આ દાખલો પૂછી શકાય. વિડીયો પોઝ કરીને લખવું હોય તો લખી દો. હવે આપણે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. હવે તમારી સમક્ષ વિદ્યાર્થી મિત્રો દાખલો છે કોયડો 1.6. એ 2 માર્ક્સમાં તમને પૂછી શકાય કે પદાર્થ એના 2 ગ્રામને 18 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો દ્રાવ્યની દળ ટકાવારી આપણે શોધવાની છે. તો ડેફિનેટલી તમે અહીંયા જોઈ શકો છો કે એ પદાર્થનું જે દળ છે, જે દ્રાવ્ય પદાર્થ છે, જેની આપણે સંજ્ઞા ઉપયોગ કરીશું WA, 2 ગ્રામ થશે, બરાબર. હવે 18 ગ્રામ પાણીમાં એટલે કે આપણને પાણી તો દ્રાવક જ હોય, જેને આપણે WB કહી દઈએ. એ કેટલું છે? 18 ગ્રામ. સો ધેરફોર દ્રાવણનું કુલ દળ એટલે 2 + 18 એટલે બોલો 20 ગ્રામ થશે, બરાબર. જેને આપણે શું કહી દઈએ? WA + WB. ચલો, જેવી રીતે આપણે એક ટોપિક લીધો હતો સંયોજનમાં કોઈ પણ તત્વના પરમાણુની દળ ટકાવારી, એટલે સંયોજનનો કુલ દળના છેદમાં એનું આણ્વીય દળ × 100 લીધું હતું. અહીંયા આપણે એક વસ્તુ કરવાની છે કે દ્રાવ્યની ટકાવારી શોધવાની છે, દ્રાવ્ય પદાર્થ એની. તો એનું દળ છેદમાં દ્રાવણનું કુલ દળ × 100 કરી દો, ઓકે. તો અહીંયા આપણે લખીએ કે હવે એ પદાર્થના દળ ટકા ઇઝ ઇક્વલ ટુ એનું દળ છેદમાં દ્રાવણનું કુલ દળ ઇન્ટુ શું આવશે? 100. તો અહીંયા આપણે લઈ લઈએ 2 ગ્રામ છેદમાં 20 ગ્રામ ઇન્ટુ શું આવશે? 100, ઓકે. એટલે ટોટલ તમને એના પર્સન્ટેજ ટકા મળશે. બોલો કેટલા ટકા મળશે? 10%. એકચ્યુઅલી આ ટોપિક સાંદ્રતા પર રિલેટેડ છે, પણ એ જ્યારે આવશે ત્યારે એનું સૂત્ર ફરીથી સમજાવીશ. પણ અત્યારે આ ઇઝી સૂત્ર છે કે માની લો બી પદાર્થના શોધવાના હોતે તો બી પદાર્થનું દળ છેદમાં દ્રાવણનું કુલ દળ × 100 કરી દો. આપણે અહીંયા એ પદાર્થના શોધવાના છે તો એ પદાર્થનું દળ છેદમાં દ્રાવણનું કુલ દળ ઇન્ટુ શું કરી દો? 100. સમજાઈ ગયું? તો આપણે આ પ્રમાણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. 2 માર્ક્સનો દાખલો છે, ઓકે. ઇઝી દાખલો છે. હવે આપણે ફરી પાછા નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે હવેનો દાખલો છે એ છે સ્વાધ્યાય 1.13. આ દાખલાને થોડો ધ્યાનથી સમજજો, કારણ કે થોડોક ફિઝિક્સ ભૌતિક જગત ઉપર આધારિત છે. એકમ ક્ષેત્રફળ, સો દેટ મીન્સ કે અહીંયા એરિયા જે આપ્યું છે તે તમને 1 મીટર સ્ક્વેર જેટલું આપ્યું છે. આટલી એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળ વડે શું નક્કી કરવામાં આવે છે? દબાણ. જો દબાણનો SI એકમ પાસ્કલ નીચે પ્રમાણે દર્શાવાય કે 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર, તો જો દરિયાની સપાટી પર હવાનું દળ
1034 ગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર હોય તો દબાણ આપણે શેમાં ગણવાનું છે? પાસ્કલમાં. હવે એકચ્યુઅલીમાં પાસ્કલ એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર, પણ જો પાસ્કલને એસઆઈ એકમ પદ્ધતિની સાથે રજૂઆત કરો, ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેરને એસઆઈ એકમમાં લઈ જાઓ તો કિલોગ્રામ પર મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર થાય છે. કિલોગ્રામ પર મીટર ઇન્ટુ શું થાય છે? સેકન્ડ સ્ક્વેર. બરાબર. ચલો, એ વસ્તુ આપણે આઈડેન્ટિફાઈ કરવાની છે. તો એના માટે અહીંયા જરૂર કોની પડશે? તો આપણે જાણીએ છીએ કે દબાણ એટલે શું? એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. અને બળ એટલે એફ બરાબર એમએ પણ લઈ શકાય અને એફ બરાબર એમજી પણ લઈ શકાય. એટલે અહીંયા આપણે ગુરુત્વ પ્રવેગની કિંમત મેળવીશું. કારણ કે પ્રવેગની કિંમત આપણને ન ખબર પડે તો એક જે યુનિવર્સલ જે પ્રવેગ છે, ગુરુત્વ પ્રવેગ, એને આપણે અહીંયા ધ્યાનમાં લઈશું. સો ડેફિનેટલી સૌથી પહેલાં તો અહીંયા એકમ ક્ષેત્રફળ છે, એટલે અહીંયા એ કેટલું આપી દીધું છે? 1 મીટર સ્ક્વેર. બરાબર, આપી દીધું છે એટલે આપણે સમજી જ લેવાનું છે એસઆઈ એકમમાં છે. ચલો, ત્યાર પછી હવાનું દળ 1034 ગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર છે, તો આને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરી દઈએ. તો 1034 ગુણ્યા 10⁻³ બોલો કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર લખાય. બરાબર. હવે 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર આપી દીધું છે, એટલે 1 કિલોગ્રામ પર મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર થશે. બરાબર, જે પાસ્કલમાં યુનિટ મેળવવાનો છે. અહીંયા આપણને જરૂર પડશે કોની? જીની. તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2. હવે આપણે અહીંયા એક સ્ટેટમેન્ટ લખવું પડે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને બોલો શું કહેવામાં આવશે? દબાણ કહેવાય. તો અહીંયા આપણે લખીએ કે ધેરફોર પી ઇઝ ઇક્વલ ટુ F/A થાય. હવે એફ બરાબર શું લઈ લઈએ? mg. સો mgના છેદમાં એ. ચલો, અહીંયા આપણી પાસે જે m છે એની કિંમત તો આપણને મળી ગઈ છે કે 1034 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ, અહીંયા છે સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, આ તો એમની એક વેલ્યુ આવી. હવે અહીંયા એ જે છે તે 1 મીટર સ્ક્વેર થશે. બરાબર, ઇન્ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આપણને કિલોગ્રામ બરાબર શું જોઈએ છે? કિલોગ્રામ પર મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર જોઈએ છે. સોરી, કિલોગ્રામ પર મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. રેડી, મારું સેન્ટેન્સ બરાબર હતું. હવે આપણને આ સેન્ટીમીટર સ્ક્વેરનું કોઈ કામ નથી. ચલો, સેન્ટીમીટર સ્ક્વેરનું આપણને કોઈ કામ નથી, તો આપણે આ જે સેન્ટીમીટર સ્ક્વેર છે એને આપણે કોની અંદર કન્વર્ટ કરી દઈએ? બોલો, મીટર સ્ક્વેરની અંદર કન્વર્ટ કરી દઈએ. બરાબર, તો મીટર સ્ક્વેરની અંદર જો તમે કન્વર્ટ કરશો તો અહીંયા સેન્ટી મૂકી દઈશું. બરાબર, સેન્ટી એટલે 10⁻². સેન્ટીમીટર સ્ક્વેર એટલે સેન્ટીનો પણ વર્ગ થશે. એટલે પી ઇઝ ઇક્વલ ટુ 1034 ગુણ્યા 10⁻³ બોલો કિલોગ્રામ થશે. છેદમાં અહીંયા આપણે શું મૂકી દઈએ? સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, ઇન્ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો છે. હવે 10⁻²નો વર્ગ થાય તો 10⁻⁴ થશે. 10⁻⁴ ક્યાં જાય? ઉપર જશે, એટલે 10⁴. બરાબર, અને હજી પણ છેદમાં મીટર સ્ક્વેર તો છે. આપણને સેન્ટીમીટર સ્ક્વેરનું કોઈ કામ નથી, એટલે અહીંયા આપણને ગુણી દઈએ સેન્ટીમીટર સ્ક્વેર સાથે. તો બોલો, સેન્ટીમીટર સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જશે. આ તો આપણે યુનિટ 1 કરવા માટે આ કામ કર્યું છે. બરાબર, હવે તમને આખી કિંમત મળી જશે. સો પી ઇઝ ઇક્વલ ટુ 1034 ગુણ્યા 9.8 એટલે એ તમને સંપૂર્ણ મળશે કિંમત 101.33.2 અને 10⁻³ ઇન્ટુ 10⁴ એટલે 10⁻1 થાય. બરાબર, ચલો આ કિલોગ્રામ. બરાબર, મીટર નીચે આવશે એટલે કિલોગ્રામ મીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ⁻² આવશે કે નહીં? ચલો, ધેરફોર પી ઇઝ ઇક્વલ ટુ 1.01332. 4 સ્ટેપ આપણે ક્યાં આવ્યા? ડાબી તરફ. એ 10⁵ કિલોગ્રામ મીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ⁻². આ તમને શું મળી ગયું? દબાણ. હવે આપણે જાણીએ છીએ કે 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ
1 કિલોગ્રામ પર મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર થાય, એટલે આપણે એને આ પ્રમાણે લખી શકીએ. તો આટલા કિલોગ્રામ પર મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર હોય તો આટલા જ શું લખી શકાય? પાસ્કલ લખી શકાય. સો ધેરફોર P ઇઝ ઇક્વલ ટુ 1.01332 ઇન્ટુ 10 પાવર 5 શું લખવામાં આવશે? પાસ્કલ. સમજાઈ ગયું? ચલો ફરીથી આપણે દાખલાને સમજી લઈએ. આપણી પાસે એકમ ક્ષેત્રફળ આપી દીધું હતું 1 મીટર સ્ક્વેર. એમની કિંમત 1034 ગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર છે, જેને આપણે શેમાં કન્વર્ટ કરી દીધી? ગ્રામને કિલોગ્રામમાં. સેન્ટીમીટર સ્ક્વેર આપણે એઝ ઇટ ઇઝ રહેવા દીધું. ત્યાં પછી તમે એક કામ કરો, સેન્ટીને ફેરવી દો શેમાં? 10 પાવર -2 વર્ગ એટલે 10⁴ થાય. તો મીટર સ્ક્વેર તમને એઝ ઇટ ઇઝ જોવા મળશે. તો પછી તમારે આ કંઈ સ્ટેપ કરવાની જરૂર નથી. બરાબર? એટલે આ તમે સ્ટેપને કેન્સલ આઉટ કરી શકો. સીધું કન્વર્ઝેશન થઈ જશે. જી આવશે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય? દબાણ કહેવાય. P ઇઝ ઇક્વલ ટુ F બાય A થશે. F ઇઝ ઇક્વલ ટુ mg. સો P ઇઝ ઇક્વલ ટુ mgના છેદમાં A. ચલો એમની કિંમત 1034 × 10⁻³ કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર? જો તમારે આ રીતનો સ્ટેપ ન લખવો હોય તો એક બીજો સ્ટેપ લખાવું છું, જો તમને સમજ પડી જાય. એ અહીંયા છે, જરાક ધ્યાનથી જોજો. એ હું અલગ પ્રકારના ચોકથી દર્શાવું છું એટલે તમને વધારે આઈડિયા આવશે. ચલો અહીંયા આપણે P ઇઝ ઇક્વલ ટુ 1034 × 10⁻³ કિલોગ્રામ, જે એમની કિંમત થાય, છેદમાં એ તો 1 મીટર સ્ક્વેર જ છે એટલે એમને એમ રહેવા દો તો ચાલે, પણ આ સેન્ટીમીટર સ્ક્વેર છે તો 10⁻⁴ મીટર સ્ક્વેર સીધું થઈ ગયું. તમે એ મીટર સ્ક્વેરને કેન્સલ આઉટ કરી શકો. આને ન લખો તો પણ ચાલે, કારણ કે આ 1 મીટર સ્ક્વેર જ છે. બરાબર? ચલો આ મીટર સ્ક્વેરમાં કન્વર્ઝેશન થઈ ગયું ઇન્ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ સીધું તમે યુનિટ ફોર્મ લખી શકો. પણ જો અહીંયા તમારે મીટર સ્ક્વેર એનું એડ કરવું હોય તો ડેફિનેટલી આ 10⁻⁴ ને ઉપર લઈ જાઓ તો 10⁻+4 થાય. તો અહીંયા તમારે સેન્ટીમીટર સ્ક્વેર વડે ગુણવા પડશે, એટલે આ શું થઈ જાય? કેન્સલ આઉટ થઈ જાય. આ લખો કે આ લખો, બોથ આર વેલિડ, બંનેના તમને માર્ક્સ મળશે. બરાબર? પછી તો તમને જે સીધી ગણતરી છે તમને દેખાય છે. તો આ હતો આપણો દાખલો કયો? સ્વાધ્યાય 1.13નો. ઓકે, ફટાફટ વિડીયો પોઝ કરીને લખવું હોય તો લખી દો. જો અમુક રૂપાંતરણ વિદ્યાર્થી મિત્રો એવા હોય કે તમારે કમ્પ્લીટલી એને થોડાક માઇન્ડ સ્ટોમિંગ પ્રમાણે સોલ્વ કરવા પડે, તો તમે આ દાખલાના જવાબ વ્યવસ્થિત લાવી શકશો. હવે આપણે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ એક દાખલો બીજો છે, સ્વાધ્યાય 1.28, જેમાં એવું કહે છે કે તમને ટોટલ 4 સ્પીસીઝ આપી છે, જેમાં 1, 2 અને 3, પહેલી 3 જે સ્પીસીઝ છે તે પરમાણવીય સ્પીસીઝ છે અને જે છેલ્લી છે તે આણવીય સ્પીસીઝ છે. પહેલા 3ની અંદર ચોરસ કૌંસમાં તમને જે આપ્યું છે તે જે તે પરમાણવીય સ્પીસીઝનું પરમાણવીય દળ છે EM, અને આ જે છેલ્લી સ્પીસીઝ છે એમાં પણ તમને પરમાણુનું જ પરમાણવીય દળ AM આપ્યું છે. જેમાં આપણે એવું નક્કી કરવાનું છે કે નીચેનામાંથી શેમાં વધુ સંખ્યામાં પરમાણુઓ હશે. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તો આપણે મોલ સંકલ્પનાનો જે લેક્ચર ભણ્યા હતા એની અંદર આપણે આ એક સૂત્ર જોયા હતા કે મોલ ઇઝ ઇક્વલ ટુ Q/Na ઇઝ ઇક્વલ ટુ W/Em અથવા MM. રેડી? હવે માની લો કે તમારી પાસે આ મોલ સંખ્યા શોધવાની હોય, બરાબર? તો હવે આપણે આને કન્સિડર નથી કરતા. ચલો ગ્રામ આપણે આપી દઈએ. કેટલું છે? 1 ગ્રામ છે ને? આ દળ તમને આપી દીધું છે. કેટલું છે? 1 ગ્રામ. બરાબર? હવે મોલ એટલે શું થાય? દળના છેદમાં આણવીય દળ થાય. મોલ એટલે શું થાય? દળના છેદમાં આણવીય દળ. બસ એ જ વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરીએ છીએ. એટલે આ N બરાબર આપણે આ લખી શકીએ. તો હવે તમારે શોધવાની શું છે? ક્વોન્ટિટી શોધવાની છે. તો ક્વોન્ટિટી શોધવા માટે મોલ ગુણ્યા Na બરાબર કરવું પડે, પણ અહીંયા આપણને મોલ નથી આપ્યા, દળ આપી દીધું છે. તો મોલ એટલે દળના છેદમાં પરમાણવીય દળ કે આણવીય દળ લખી શકીએ. એટલે આપણે શું કરવાનું છે ખબર છે? Q શોધવા માટે આ Na ની સાથે એને શું કરવાનું? મલ્ટીપ્લાય કરવાનું. બરાબર? એ જ વસ્તુ આપણે ઓલરેડી ડિસ્ક્રાઇબ કરવી પડશે. બરાબર? તો Na સાથે મલ્ટીપ્લાય તો કરવાનું છે,
બરાબર. તો એ વસ્તુ આપણે કઈ રીતે બાયફર્ગેટ કરી શકીએ એને હવે આપણે ધ્યાનમાં લઈએ. તો અહીંયા ઓરમમાં 197 યુ છે. હવે 197 યુ એટલે આપણે એને 197 ગ્રામ પર મોલ કહી શકીએ. 197 શું કહી શકીએ? ગ્રામ પર મોલ. બરાબર. ચલો એક સીધી જ વેલ્યુ તમે અહીંયા મૂકી દો. બરાબર. આ એને અહીંયા મૂકી દો. ચલો સૌથી પહેલાં આપણે પહેલી માહિતી લઈએ. તો 1 ગ્રામ ઓરમ માટે, તો 1 ગ્રામ ઓરમ માટે ક્વોન્ટિટી ઓફ શું શોધવાનું છે? ઓરમ સોલિડ શોધવાનું છે. ઓકે. તો મોલ્સ ઇન્ટુ શું થશે? એને થાય. હવે મોલ્સ એટલે દળના છેદમાં પરમાણવીય દળ થશે. દળના છેદમાં શું થશે? પરમાણવીય દળ, કારણ કે આ પરમાણુ છે. ચલો દળ કેટલું છે? દળ કેટલું છે? બોલો 1 ગ્રામ છે. ઓકે. એને એટલે એવોગેડ્રો આંક 6.022 ઇન્ટુ 10⁻23. ઓકે. અને આપણી પાસે બરાબર એ પરમાણવીય દળ એનું કેટલું આપી દીધું છે? 197 યુ. એટલે આપણે એને ગ્રામ પર મોલ લખી શકીએ. બરાબર. ગ્રામ ગ્રામ તમે શું કરી દો? કેન્સલ આઉટ કરી દો. બરાબર. એટલે 6.022 ભાગ્યા 197 કરશો તો એ મળશે 0.0356 ગુણ્યા 10⁻23. બરાબર. તમે અહીંયા ગ્રામ ગ્રામ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. બરાબર. તો આપણે એ પ્રમાણે પણ લખી શકીએ. તો આટલા પરમાણુઓ આવશે 3.056 ગુણ્યા 10ની. હવે આ 1 કરતાં નાની સંખ્યા છે ને, 1 કરતાં નાની સંખ્યા છે એટલે આપણે બે સ્ટેપ જવા પડશે. એટલે 10 શું આવશે? 21 ઓરમના પરમાણુઓ. આવું આપણે લખી શકીએ. બરાબર. ચલો ત્યાર પછી સેકન્ડ માહિતી છે 1 ગ્રામ સોડિયમ માટે. સમજાય તો છે ને મેં કયું સૂત્ર એપ્લાય કર્યું? બરાબર. જો ક્વોન્ટિટી શોધવી છે તો આપણે એનની જગ્યાએ આ સૂત્ર મૂકવાનું છે. એનની જગ્યાએ તમે આ સૂત્ર મૂકશો એટલે એને સાથે ડબલ્યુનો ગુણાકાર થશે. ભાગ્યા શું થશે? પરમાણવીય દળ અથવા આણવીય દળ. ચલો ક્વોન્ટિટી ઓફ સોડિયમ સોલિડ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ એને છેદમાં એટોમિક માસ થશે આ સૂત્ર. ચલો ડબલ્યુ કેટલું છે? 1 Na 6.022 ઇન્ટુ 10⁻23. હવે આનું જે એટોમિક વેઇટ છે એ કેટલું છે? 23 છે. ચલો ક્વોન્ટિટી ઓફ Na તમને પ્રાપ્ત થશે 6.022 ભાગ્યા 23 કરશો એટલે એ મળશે 0.2628. 0.2628 ગુણ્યા 10⁻23. એક સ્ટેપ આપણે આમ જઈશું તો 2.628. સોરી અહીંયા પણ આવશે 0.0 જ આવશે. 0.02628 એટલે 2.628 ઇન્ટુ 10⁻21 શું આવશે વિદ્યાર્થી મિત્રો? સોડિયમના પરમાણુઓ. ઓકે. ચાલો હવે આપણે ત્રીજી માહિતી લઈએ. 1 ગ્રામ લિથિયમ માટે. સો ક્વોન્ટિટી ઓફ લિથિયમ સોલિડ દળ ગુણ્યા એવોગેડ્રો આંક છેદમાં પરમાણવીય દળ આવશે એમ એટોમિક માસ. ઓકે. 1 ઇન્ટુ 6.022 ઇન્ટુ 10⁻23 છેદમાં શું આવશે? 7. તો એ મળશે 0.860. 0. કેટલું આવશે? 860 ગુણ્યા 10⁻23 એટલે 8.6 ગુણ્યા 10⁻22 લિથિયમના પરમાણુઓ. હવે જે ચોથી વસ્તુ છે એમાં ખાસ જોજો. બરાબર. 1 ગ્રામ Cl2 માટે લેવાનું છે. બરાબર. હવે Cl2નું આણવીય દળ તો 71 ગ્રામ થાય ને. બરાબર. એટલે અહીંયા તમારી પાસે 1 ગ્રામ Cl2 ગેસિયસ માટે. બરાબર. ક્વોન્ટિટી ઓફ Cl2 ગેસિયસ અહીંયા અણુઓ શોધવાના છે. એટલે દળ ગુણ્યા એવોગેડ્રો આંક છેદમાં મોલેક્યુલર માસ થશે. છેદમાં શું થશે? મોલેક્યુલર માસ. પણ
તમે અહીંયા જોઈ શકો છો કે અણુ છે એટલે 2 પરમાણુ આવશે ને, તો 1 મોલ Cl2માં 2 મોલ ક્લોરીન પરમાણુ આવે, તો આના ગુણ્યા તમારે 2 કરી દેવાના, કારણ કે 2 × Na થાય, બરાબર, કારણ કે 1 મોલ Cl2 એટલે 2 × Na જેટલા પરમાણુ અંદર હાજર હશે, આવું આપણે કહી શકીએ, બરાબર, કારણ કે 2 મોલ ક્લોરીન પરમાણુ, 2 મોલ ક્લોરીન પરમાણુ એટલે 2 × શું થાય, Na થાય. સો ક્વોન્ટિટી ઓફ Cl2 gaseous 2 × 1 × 6.022 × 10⁻23 / 71 થશે, કારણ કે અહીંયા આણવીય દળ લેવાય. 1 Cl કેટલું છે 35.5, તો 2 Cl 71 થશે. ઓકે, સો ક્વોન્ટિટી ઓફ Cl2 gaseous, ચલો એ ટોટલ તમને મળશે 0.1696. કેવી રીતે થાય? 6.022 × 2 ભાગ્યા 71, કેલ્ક્યુલેટર પર કરજો એટલે તમને ટોટલ કિંમત આવશે 0.1696 × 10⁻23 એટલે 1.696 × 10⁻22 Cl2 ગેસિયસના બોલો અણુઓ આવશે. રેડી? ચલો હવે આ 4 સ્પીસીસ તો તમને મળી ગઈ, 1, 2, 3 અને 4. 4માંથી સૌથી વધારે બરાબર પરમાણુઓ શેની અંદર છે એવું આપણે જોવાનું છે. હવે અહીંયા ક્લોરીનના પરમાણુઓ જ આવી ગયા, કારણ કે ઓલરેડી આપણે 2 વડે ગુણી દીધા છે, તો ક્લોરીનના પરમાણુઓ એવું જ આવશે, Clના પરમાણુઓ. રેડી? ચલો અહીંયા ઓલરેડી તમને ક્લોરીનના પરમાણુઓ બેલેન્સ થયેલા જોવા મળે છે. તો બેઝિકલી 1, 2, 3 and 4 આ 4ની અંદર કમ્પેરિઝન કરો. હવે તમારી પાસે 4ની કમ્પેરિઝન કરશો તો અહીંયા 10નો ઘાતાંક જુઓ. જ્યાં 10નો ઘાતાંક વધારે હશે ત્યાં પરમાણુની સંખ્યા કેવી હોય? વધારે હોય. રેડી? તો હવે આ બેની અંદર 10નો ઘાતાંક વધારે છે, તો હવે આગળનો ગુણક જુઓ. આ 8.6 છે, આ 1.696 છે, સો ધેટ મીન્સ કે આ કિંમત વધારે છે. તો આ 4 સ્પીસીસની અંદર સૌથી વધુ પરમાણુઓ કોની અંદર જોવા મળશે? લિથિયમમાં. ફરી એક વખત રેપિડ રિવિઝન કરાવી દઉં છું. આ તમને દળ આપી દીધો છે, એના ઉપરથી તમારે શું શોધવાની છે? પરમાણુઓની સંખ્યા શોધવાની છે. તો હવે પરમાણુઓની જો તમારે સંખ્યા શોધવાની હોય તો ડેફિનેટલી આપણી પાસે મોલ કન્સેપ્ટનો નિયમ છે કે મોલ ઇઝ ઇક્વલ ટુ ક્વોન્ટિટીના છેદમાં એવોગેડ્રો આંક, બરાબર. તો મોલની જગ્યાએ બીજો શબ્દ શું લખી શકીએ છીએ? દળના છેદમાં પરમાણવીય દળ અથવા આણવીય દળ, બીજો ભાગ. આમ ત્રીજો ભાગ લેક્ચરનો પણ મોલ સંકલ્પના બીજા સ્વરૂપમાં રજૂ થતી હતી, તો આની જગ્યાએ તમે આ મૂકી દો. શોધવાની છે તમારે ક્વોન્ટિટી, બરાબર. તો ક્વોન્ટિટી શોધવા માટે શું કરવાનું? આ એને દળ સાથે ગુણો ભાગ્યા એટોમિક માસ અથવા તો મોલેક્યુલર માસ, એટલે કે આણવીય દળ. જો એ જ વસ્તુ મેં કરી છે. દળ ગુણ્યા એવોગેડ્રો આંક છેદમાં શું આવશે? પરમાણવીય દળ. અને પહેલાં માટે શું આવશે? આણવીય દળ. બિકોઝ અહીંયા આપણને Cl2 અણુ આપ્યા છે, પહેલી 3 આપણને પરમાણવીય સ્પીસીઝ આપી છે. આટલી વાત ક્લિયર થઈ ગઈ. ચલો નેક્સ્ટ. પહેલાં આપણે ઓરમ માટે જોઈ લીધા કે પરમાણુ કેટલા મળે છે. બીજું આપણે સોડિયમ માટે જોઈ લીધા કે પરમાણુઓ કેટલા મળે છે. ત્રીજું લિથિયમ માટે જોઈ લીધા કે પરમાણુઓ કેટલા મળે છે. અને ફોર્થ Cl2 માટે જોઈ લીધા. હવે Cl2માં ધ્યાન રાખજો, 1 મોલ Cl2 એટલે 2 મોલ ક્લોરીન પરમાણુ થાય. 2 મોલ ક્લોરીન પરમાણુ એટલે W ને ઢાંકી દો એટલે 2 × Na થાય. પણ આપણું સૂત્ર તો એક જ છે, W × Na / Am અથવા mm એટલે મોલેક્યુલર માસ. પણ અહીંયા 2 વડે ગુણવા પડે છે, સાબિત કરે છે કે સીધા ક્લોરીનના પરમાણુને ડિસ્ક્રિપ્શન્સ આપે છે. સમજાઈ ગયું? તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના પણ જે લેક્ચરના દાખલાઓ હતા એની વાત પૂર્ણ થાય છે. નેક્સ્ટ આપણે લેક્ચરમાં દાખલાઓ વિશેની થોડી ઘણી ચર્ચા કરીને થિયરી ચાલશે તો ચલાવીશું, પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા પ્લસ થિયરી એના વિશેની ચર્ચા કરીશું. તો આજના લેક્ચરમાં પણ દાખલા 2 વખત ગણવાના, એકવાર પાકી નોટબુકમાં, બીજું એક વખત રફ પેજમાં. એ મારી જવાબદારી બને છે કે હું તમને હોમવર્ક આપી દઉં છું, પણ વિદ્યાર્થી મિત્રો તમારી પણ જવાબદારી છે કે તમે પણ પોતાની રીતથી આગળ પ્રેક્ટિસ કરતા રહો. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.